જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પ્રશ્ન 31 સુધી આપણે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કર્યું હતું. બરાબર. હવે આપણે જોઈશું પ્રશ્ન 32 થી. બરાબર. સ્વાધ્યાય પોથીમાં છે પ્રશ્ન નંબર 32. ત્રિકોણનો એક ખૂણો 90 અંશનો છે અને બાકીના બંને ખૂણા સરખા છે. તો બંને ખૂણાના માપ શોધો. બરાબર. ચાલો, જે બાકીના બે ખૂણા સરખા છે એમાં દરેક ખૂણાનું માપ આપણે ધારી લઈએ x. એક ખૂણો છે 90 માટે x વત્તા x વત્તા 90 બરાબર 180. કારણ કે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. બરાબર. માટે x વત્તા 90 બરાબર 180 માટે x બરાબર 180 ઓછા 90 માટે x બરાબર 90 x બરાબર. માટે બંને ખૂણામાં દરેક ખૂણાનું માપ બધા ખૂણાના માપ શોધો. બરાબર. ધારો કે ત્રિકોણના એક ખૂણાનું માપ એક જેમ કે 1x, બીજા ખૂણાનું માપ 2x, 1/2/1, ત્રીજા ખૂણાનું બરાબર. માટે x વત્તા x વત્તા x બરાબર 180. બરાબર. માટે 2 ને 3 4x બરાબર 180. માટે x બરાબર 180 ભાગ્યા 4 4 ચોક 16 બે બધા 4 25 માટે x બરાબર 45. માટે એક ખૂણાનું માપ 45 બીજા ખૂણાનું માપ 2 ગુણ્યા 45 બરાબર 90 અને ત્રીજા ખૂણાનું માપ બરાબર 180 34. જેના ત્રણ ખૂણા 60 અંશ કરતા મોટા હોય તેવા ત્રિકોણ મળી શકે. ત્રણેય ખૂણા 60 કરતા મોટા ના હોય. હા, એક ખૂણો ઊંચી હોઈ શકે તો એક કાટકોણ ત્રિકોણ બને, એનાથી મોટો હોઈ શકે તો ગુરુકોણ ત્રિકોણ બને, પણ ત્રણેય ખૂણા 60 કરતા મોટા બની શકે નહીં. એટલે પહેલામાં 34. 35. જેના ત્રણ ખૂણા ખાલી જગ્યા હોય તેવો ત્રિકોણ મળી શકે તો 60 અંશના હોય તેવો મળી શકે. 36. જેના ત્રણ ખૂણા 60 અંશ કરતા નાના હોય તેવો ત્રિકોણ મળી શકે એવો પણ ના હોય. એટલે 37. xy 37 સેમી, yz 37 સેમી, zx 37 સેમી. તો ત્રિકોણ xyz નો પ્રકાર જણાવો. ત્રણેય માપ સરખા છે તો સમબાજુ ત્રિકોણ થશે. બરાબર. એટલે a સમબાજુ ત્રિકોણની બધી બાજુ સમાન હોય. હા, સાચું. 39. DE 7 સેમી, EF 7.6 સેમી અને FD 7.6 સેમી. તો ત્રિકોણ DEF નો પ્રકાર જણાવો. બે
બાજુના માપ સરખા છે તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે એટલે બી સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એ ત્રિકોણની બાજુના આધારે નક્કી કરવામાં આવેલા ત્રિકોણનો પ્રકાર છે. સાચું, બે બાજુ સરખી હોય તો એને સમદ્વિબાજુ કહેવાય. તેની બાજુના આધારે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવામાં આવેલો છે. PQ 5 સેમી, QR 5 સેમી અને PR 4 સેમી હોય તો એવો ત્રિકોણ PQR તે પણ બે બાજુના માપ સરખા છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણની બધી બાજુ સમાન હોય ખોટું. વ્યાખ્યા આપો. સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈની હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. જે ત્રિકોણમાં બધી બાજુ સમાન લંબાઈની હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણમાં બે બાજુ સમાન લંબાઈની હોય, બે બાજુ, પહેલામાં બધી બાજુ જ્યારે આમાં બે બાજુ, તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ચાલો 43મો પતી ગયો. વ્યાખ્યા છે બોલી ગઈ છું. હવે છે 44મો. દરેક આકૃતિમાં ખૂણો x શોધો. x શોધવાનું છે. ત્રીજા ખૂણાનું માપ છે અને બાકી સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. બરાબર? એટલે ત્રીજા ખૂણાનું માપ x છે. તો x બંને બાજુ સમાન હોય. બરાબર? સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. બરાબર? માટે ત્રીજા ખૂણાનું માપ બરાબર x, માટે x વત્તા 110 વત્તા x બરાબર 180 માટે x વત્તા 110 બરાબર 180 માટે x બરાબર 180 ઓછા 110 માટે x બરાબર 70 અને x બરાબર 70 ભાગ્યા 2 35 અંશ માટે x બરાબર બરાબર. ચાલો બીજો આ એક છે 44મો. બીજો એમાં પણ એવું જ છે. એક ખૂણો 90 અંશનો છે, એક x, બંને x છે. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. સમાન બાજુની સામેના ખૂણા સમાન માટે x વત્તા 90 બરાબર 180 માટે x વત્તા 90 બરાબર 180 માટે x બરાબર 180 ઓછા 90 માટે x બરાબર 90 માટે x બરાબર 90 ભાગ્યા 2 માટે x બરાબર 45મો પ્રશ્ન. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે કે નહીં તે જણાવો. બરાબર? એમાં પહેલું છે 3 સેમી, 4 સેમી અને 7 સેમી. તો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોવો જોઈએ. બરાબર? ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોવું જોઈએ. માટે 3 વત્તા 4 ત્રીજી બાજુ કરતાં વધુ નથી. બરાબર? માટે ત્રિકોણ શક્ય નથી.
45 નો આપણે અંદર. હવે અહીં જોઈશું આપણે 45 નો બીજો. બીજામાં માપ 8 સેમી, 10 સેમી અને 8 સેમી. તો ત્રિકોણની એ તો લખવું જ પડશે. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો બીજી બાજુ કરતા વધુ હોવું જોઈએ. માટે 8 કરતા 10 વધારે છે. 8 કરતા 8 ને 10 18 વધારે છે. આ વધારે છે 8 કરતા. માટે ત્રિકોણ શક્ય છે. બરાબર. 46 ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ઓછો થાય છે. ખોટું. વધુ હોવું જોઈએ. ઓછો નહીં. બરાબર. વધારે હોવું જોઈએ. ચાલો આજે આપણે આટલે સુધી જ રાખીશું. 46 પ્રશ્નો સુધી. નેક્સ્ટ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. જય હિન્દ.